હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટોપિક સ્વાધ્યાય 8.3 એની અંદરના દાખલાઓ જોઈએ. આની માટેના સૂત્ર જે કાંઈ હતા તેની ચર્ચાઓ ત્રિકોણમિતિના સૂત્રો અંતર્ગત અગાઉ કરેલી છે. તો સૂત્ર જો ન ખબર હોય તો પહેલા તે લેક્ચર જોઈ લેવું. હવે આપણે sin 18/cos 72 એની કિંમત મેળવવાની છે. અહીંયા આગળ તો કે sin અને cos એકબીજાના કોટિકોણના વિધેય કહેવાય, એટલે કે કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. એટલે કે આપણે આવું એક સૂત્ર ભણી ગયા કે જો sin 90 - θ હોય તો એને cos θ લખાય, અથવા તો જો cos 90 - θ હોય તો એને શું લખી શકાય? sin θ. તો બીજું વિચારો કે અહીંયા આગળ sin છે, માનો કે હું sin ને cos માં ફેરવી નાખું તો sin θ હોય અહીંયા આગળ શું લખાય? તો કે cos 90 - શું લખાય? તો કે આપેલો ખૂણો એટલે કે θ. એટલે આ sin θ હતું, અહીંયા આગળ હું લખું છું cos 90 - શું લખવું પડે? θ. θ એટલે કે 18 હતું છેદમાં તો કે cos 72 as it is. પણ 90 - 18 લખ્યા એટલે કે એ cos 72 થઈ ગયું. તો ઉપર તમને cos 72 મળ્યું, નીચે પણ cos 72 મળ્યું. cos 72 એક જ થઈ ગયું. કારણ કે ખૂણો સમાન હોય તો ત્રિકોણમિતિય ગુણોત્તરના જવાબ પણ સરખા મળે. એવી જ રીતે tan 26 અને cot 64, અહીંયા બંનેનો સરવાળો કરો તો સરવાળો 90 થાય. સરવાળો 90 થતો હોય તો એકબીજાના કોટિકોણ વિધેયથી દાખલો ગણવાનો. તો અહીંયા આગળ tan 26 હતું એને તમે શું લખશો? તો કે cot 90 - તો કે 64 એટલે 26 થઈ જાય છેદમાં તો કે cot 64. 90 - શું લખાય? θ એટલે કે અહીંયા 26 અને 90 - 26 કરશો તો શું આવશે? cot 64. cot 64 છેદમાં cot 64 એટલે કે 1. હવે તો કે cos 48 અને sin 48. cos વિધેય છે ને હું sin માં ફેરવું તો cos નું વિધેય થઈ ગયું sin 90 માઈનસ અહીંયા θ હોય 90 - θ માં આવે એટલે કે 48 મારે લખવું પડે માઈનસ sin 42 as it is. તો હવે sin 90 - 48 એટલે કે 42 થઈ જાય માઈનસ sin 42. ખૂણો છે તો અંશની ઉપર નિશાની દર્શાવી. sin 42 - sin 42 is 0. સેમ નીચે પણ થશે કે cosec વિધેય છે તો cosec નું ઝડપથી કોટિકોણ વિધેય જણાવો તો એ sec થશે. એટલે કે તમે sec 90 - આપેલો ખૂણો 31 - sec 59 as it is. 90 - 31 એટલે કે તમને ત્યાં આગળ મળી જશે 59 - sec 59 એટલે કે જવાબ થઈ જશે 0. હવે તો આગળ વધી આગળના બંને દાખલા છે તે સાબિત કરો. એટલે કે અહીંયા આગળ તમારે કિંમત મેળવવાની, કિંમત શું મળવી જોઈએ? 1 મળવી જોઈએ. જ્યારે સાબિત કરવાનો દાખલો હોય ત્યારે આપણે સૌથી પહેલું સ્ટેપ તો કે લેફ્ટ હેન્ડ સાઈડ. તો તમને જે આપેલું છે એ લખીએ છીએ, પણ લખતી વખતે હું થોડોક એમાં ફેરફાર કરતો જાઉં છું. કઈ રીતે ફેરફાર કરશું? તો કે જે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય ને બંનેની સાથે લખવાનું. 48 ની સાથે કઈ આવશે? તો કે 42 આવે. એટલે કે tan 48 અને tan 42 બંને તમે સાથે લખશો. એવી જ રીતે તો કે tan 23 અને tan 67 પણ બંને કેવા લખવા પડે? સાથે. હવે આ બંનેનો સરવાળો તો કે 90 થાય છે તો બેમાંથી એક વિધેય છે ને એને આપણે બદલીએ. આપણે અગાઉ સૂત્ર ભણી ગયા હતા કે tan છે એને 90 - θ કરો તો એ cot θ લખાય. એટલે કે આ tan 48 છે એને હું ઇન કેસ કે ફેરવું તો મારે શું લખવું પડે? તો કે cot 90 માઈનસ અહીંયા જે θ હોય તે એટલે θ 48 હતું ઇન્ટુ tan 42 થાય. એવી જ રીતે તો કે આ tan 23 હતું એને નામ રહેવા દઈએ અને આ tan 67 છે એને આપણે બદલીએ. tan નું વિધેય બદલું એટલે મને cot મળે અને જ્યારે લખું છું ત્યારે હું લખવું પડે તો કે 90 - 67. અહીંયા આગળ તમે બાદબાકી કરો એટલે 90 - તમે 48
48 કરો એટલે તમને શું મળે તો કે tan 42 મળે કારણ કે tan θ હોય તો શું લખી શકાય તો કે cot 90 - θ થીટા એટલે કે 48 હતો તો 90 - 48 90 - 48 કરો એટલે શું થઈ જાય તો કે 42 થાય એટલે કે તમને cot 42 મળશે ઇન્ટુ tan 42 હવે એવી જ રીતે tan 23 છે અને cot 90 - 67 એટલે કે cot પણ કેટલું થઈ જાય 67 પછી આપણે ષટકોણની અંદર એક લખી કીધું તો કે સામસામેનો ગુણાકાર જે આવે છે તે કેટલો થાય 1 થાય એટલે કે tan cot θ is always 1 tan 42 cot 42 1 tan 23 અહીંયા આગળ સોરી આપણે બાદબાકી કરીએ એટલે cot શું આવશે 23 tan 23 અને cot 23 1 તો તમારો આન્સર શું થઈ જશે 1 ફરીથી આગળ વધી બંને cos વિધેય છે તો cos વિધેય છે એમાંથી ક્યાં તો બંને cos છે બંનેને આપણે sin માં ફેરવી નાખીએ અથવા તો બંને sin વાળાને cos માં ફેરવીએ cos છે એનું ત્રિકોણમિતિય 90 - વિધેય કરો તો sin આવે અને તમારે જ્યારે ગુણાકાર કરો છો એટલે કે tan cot હોય તો 1 થતું એવી જ રીતે cos અને sec હોય ને તો ગુણાકાર શું થાય 1 થાય એટલે કે અહીંયા આગળ બંને c આપેલું છે અને અહીંયા બંને s વાળા છે તો બંને c એટલે કે જે cos છે એને તમારે બંનેને sin માં ફેરવી નાખો તો તમને જવાબ મળી શકે તો અહીંયા આગળ LHS cos 38 cos 52 sin 38 અને sin પાવર જો તમે બંને બાજુ એક એકને ફેરવશો તો તમને જવાબ ન મળે કારણ કે cos અને sin નો ગુણાકાર 1 નો થાય ખાસ ધ્યાન રાખજો cos ની સાથે જો sec હોય તો ગુણાકાર 1 થાય એવી જ રીતે sin ની સાથે જો cosec મળે તો ગુણાકાર 1 થાય પણ જ્યારે આપણે 90 - વિધેય કરીએ તો cos નું આપણને sin મળે એટલે તમારો ગુણાકાર થાય sin cos તો એ તમારો આન્સર બનતો નથી એટલા માટે એ વિધેય લઈ શકાય નહીં એટલે બંને c વાળાને આપણે s માં ફેરવીએ છીએ તો cos નું વિધેય બદલાવું એટલે sin 90 - શું લખવું પડે થીટા એટલે કે 38 અહીં કે cos નું વિધેય બદલો એટલે sin 90 માઈનસ મને શું કરવું પડે તો કે 52 પછીના બંને એમનામ રાખવા કારણ કે આને પાછા ફેરવવા નહીં નહીતર એમનામ દાખલો આવ્યા કરે sin 90 - 38 એટલે કે તમને મળી જશે sin 52 અને sin 90 - 52 કરો તો sin તમને 38 મળશે માઈનસ કરીને sin 38 અને sin 52 આપેલું છે sin 38 52 sin 38 52 એટલે કે બંને સરખું થઈ ગયું બંને કેન્સલ થઈ જાય એટલે કે આન્સર 0 થાય ગુણાકારમાં ક્રમ ગમે તે હોય ચાલે તો અહીંયા આગળ આન્સર શું થઈ જશે 0 થાય છે નેક્સ્ટ આ ખૂબ જ અગત્યના ટૂંકા પ્રશ્નની અંદર વારંવાર આવા દાખલાઓ પૂછાય છે અને આની પછીના જે લેક્ચરની અંદર જે પ્રશ્ન છે એ બોર્ડ એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે tan 2a cot a - 18 અને અહીં આગળ એક સ્પષ્ટતા કરેલી જ હોય છે દર વખતે કે 2a લઘુકોણ હોય કારણ કે આપણે જે પણ ખૂણો લઈએ છીએ એની સાથેનો વિધેય જે પણ વિધેય લઈએ એની સાથેનો ખૂણો હંમેશા શું હોવો જોઈએ લઘુકોણ એટલે કે 90 કરતા નાનો હોય એની જ આપણે ચર્ચાઓ કરેલી હતી એટલા માટે ઉપર વિધાન લખેલું કે જો 2a લઘુકોણ હોય તો tan 2a cot a - 18 થાય છે તો એની ઉપરથી a ની કિંમત શોધો જ્યારે આવો પ્રશ્ન પૂછે ત્યારે જે ખૂણો તમને લઘુકોણ કીધો હોય ત્યાં આગળ તમારે વિધેય બદલવું અહીંયા આગળ 2a લઘુકોણ કીધું છે તો હું tan નું વિધેય બદલું તો tan નું વિધેય બદલું એટલે શું થાય તો કે cot મળે શું લખાય તો કે cot 90 - આપેલો ખૂણો 2a બરાબર cot a - 18 જો બંને બાજુ વિધેય સરખા હોય તો અંદરના ખૂણાઓના મૂલ્ય પણ સમાન હોય એટલે કે 90 - 2a બરાબર a - 18 થાય -2a તમે જમણી બાજુ લઈ જાઓ એટલે a અને 2a એટલે ટોટલ 3a થાય -18 થી એને પ્લસ કરી નાખો તો 90 અને 18 એટલે કે 108 એના ઉપરથી a મેળવીએ તો મારે કેટલા વડે ભાગાકાર કરવો પડે 3 વડે ભાગાકાર કરવું તો 36
13 108 એટલે કે ખૂણો A છે એ મને કેટલો મળશે તો કે 36. નેક્સ્ટ કીધેલું છે કે tan A ઇક્વલ ટુ જો cot B હોય તો સાબિત કરો કે A + B = 90. તો અહીં આગળ પણ ફરીથી આપણે વિધેય લઈએ કે tan A હોય તો આપણે શું લખીએ તો કે cot 90 - થીટા થીટા એટલે A ઇક્વલ ટુ cot B. વિધેય સરખા હોય તો અંદરના ખૂણાઓ પણ સરખા થાય એટલે કે 90 - A = B. માઈનસ a છે ને જમણી બાજુ લઈ જાવ તો પ્લસ થઈ જાય એટલે કે 90 = a + b. આમ આપણું સાબિત થઈ ગયું કે a + b = 90. તો અહીંયા આગળ 5.3 સ્વાધ્યાયના આપણે દાખલાઓ જોયા. નેક્સ્ટ માં તો કે આગળના દાખલાઓ જોઈશું. જય હિન્દ.